ગાઈસ દેવાંગીનો મોબાઈલ વોશરૂમમાં ભૂલી ગઈ છે ને ત્યાંથી અમે અડધો કિલોમીટર તો ચાલીને આવી ગયા આગળ. હવે દોડીને જાય છે, લિફ્ટનો વેઇટ કરીએ. રોમા સાયકલ ઉપર બેઠી આ એટલે જોઈએ છીએ રેન્ટ પર મળે તો કેટલું રેન્ટ હોય છે ને એ બધું. ડબલ ડેકર બસ. તો અહીંયા ધૂળ ન ઉડે એ માટે આ રીતે કન્સ્ટ્રક્શન કરે છે. હાય, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો અત્યારે અમે જોયું હશે તમે કે છેલ્લો બ્લોગ એન્ડ કર્યો અને કીધું કે ગાર્ડન્સ બાય ધ બે આર્ટ સાયન્સ મ્યુઝિયમમાં જવાના છીએ અને પેલું સિંગાપુર મોલ ફરવાના છીએ. તો અત્યારે અમે કેબ બુક કરી છે. 2 એપ છે અહીંયા, ગ્રેબ અને ગોજેક. તો એમાંથી ગોજેકમાંથી કરી છે અને અત્યારે અમે જઈએ છીએ આર્ટ સાયન્સ મ્યુઝિયમમાં. આ ફોને ફોરેનર બનવા માટે અને ફોરેનર જેવા કપડાં પહેર્યા છે ને અહીંયા જો ફાટી ગયા. સિંગાપુર આવ્યા લાગુ છે ને. સિંગાપુર આવીને ફાટેલા કપડાં પહેરે છે. ડોર ઇઝ ઓટોમેટિક. અહીંયા આપણે ડ્રોપ કર્યા છે અને અહીંયા મોલ જેવું જ છે કંઈક. અહીંયાથી પહેલાં આર્ટ સાયન્સ મ્યુઝિયમમાં જશું તો એની પહેલાં અહીંયા ફ્રૂટની શોપ દેખાય છે. જોઈ લે શું ભાવ છે ફ્રૂટ, કેમ કે અમે ટમેટા કે એવું કંઈ જોયું જ નથી હમણાં આવ્યા ત્યારનું. અહીંયા પેલી ફ્રૂટની શોપ દેખાણી તો જોઈ લઈ. કેરી છે અહીંયા, બોલો. ફ્રૂટ્સ તો બહુ મોંઘા હતા એટલે ફ્રૂટ્સ તો લીધા નથી અત્યારે. સો આર્ટ સાયન્સ મ્યુઝિયમ બહાર છે, અત્યારે મોલ છે એમાં આવી ગયા છે. હમણાં બહાર જશું, ગરમી થશે. અત્યારે તો મોલમાં એસી છે. તો કેટલા બધા લોટસ છે, બધા પર્પલ કલરના. મ્યુઝિયમમાં જઈએ છીએ. A few minutes later. તો અમારા લક બહુ ખરાબ હતા એટલે આર્ટ સાયન્સ મ્યુઝિયમની ટિકિટ તો સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. અમને એમ કે મળી જશે ઓન ધ સ્પોટ. કાલ માટેની લઈ લીધી છે ટિકિટ. તો હવે જઈએ છીએ અહીંયાથી ગાર્ડન્સ બાય ધ બે. તો ગાઈસ કપડાં ચેન્જ થઈ ગયા છે કેમ કે પેલી ટિકિટ તો આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ. હવે બીજે જઈએ છીએ ગાર્ડન્સ બાય ધ બે. ત્યાં અલગ કપડાં ચેન્જ કરવાના હતા. બધાના કપડાં ચેન્જ થઈ ગયા છે. આ દેવાંગીના એનાય ચેન્જ થઈ ગયા છે. કપડાં વોશરૂમમાં ચેન્જ કરી લીધા પણ દેવાંગીનો મોબાઈલ ત્યાં જ ભૂલી ગઈ હતી, જેની અમને કોઈને ખબર નહોતી. અડધી કલાક પછી થોડે દૂર જઈને અમને ખબર પડી કે મોબાઈલ વોશરૂમમાં ભૂલાઈ ગયો છે. તો એ જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. સો આપેલું છે મરીના બે સેન્ટ્સ, જે ફેમસ બિલ્ડિંગ્સની ઉપર જે બોટ રાખેલી છે એવી બિલ્ડિંગ છે. સો આ એ જ છે. સો આ બિલ્ડિંગની આજુબાજુ જ અમે ફરીએ છીએ. જો સામે સિંગાપુર ફ્લાયર છે. ક્રૂઝ અને પેલી ક્રૂઝ છે. ગાઈસ દેવાંગીનો મોબાઈલ વોશરૂમમાં ભૂલી ગઈ છે ને ત્યાંથી અમે અડધો કિલોમીટર તો ચાલીને આવી ગયા આગળ. હવે દોડીને જાય છે, લિફ્ટનો વેઇટ કરીએ. હા, લિફ્ટનો વેઇટ કરીએ છીએ. ફટાફટ મોબાઈલ લેવો પડશે, બાકી કોઈ લીધો ન હોય સારું. બાકી ગયો મોબાઈલ. હા, દોડીને આવ્યા. હજી આ લિફ્ટમાંથી ઉતરીને દોડીને ભાગવું જ પડશે. જોઈએ મોબાઈલ મળે તો. ગાઈસ વોશરૂમમાં તો મોબાઈલ ન મળ્યો. હવે અહીંયા એક કેબિન જેવું સિક્યોરિટીને બેઠા છે. અહીંયા મોલના જે હોય જઈએ કંઈ મળે તો. બાકી તો પૂરું ગયો. એમાં સિમ કાર્ડ નહોતું એટલે કોલ ન લાગે. સિમ કાર્ડ મેં એક જ લીધું હતું, સિંગાપુરનું સિમ કાર્ડ. સિમ કાર્ડ લઈ લીધું હોત તો સારું હતું. પાડત કોલ તો ખરા. એક્સક્યુઝ મી, actually she forgot her phone in washroom before 20 to 30 minutes and we just checked but security more security. Excuse me, she forgot her phone in washroom and we just checked there but That's your last place you saw your phone. In washroom. Washroom, there is no camera. is there anyone who can help us? A few minutes later. કંઈ વાંધો નહીં, બીજા લઈ લે. એમાં કંઈ જરૂરી હતું? રોમા Toilet, there's no camera. So if I go now, you go, you come out. Then I go, I take a food and go. Finish. I just off, switch off the phone, put inside and go back. Who knows? Who want to check? Okay, thank you. We hope you find and you call us as soon as I hope possible. the lost and found get phone or what. Just pray.
Okay. Hope they call you or you call them. Yeah. Is there anyone else who can help us so we can in this mode? About this lost phone. Yes. Only security. Only security. Because you go to them, they'll come to us. ઓકે તો ગાઈસ ફોન તો ન મળ્યો અહીંયા ઇન્ફોર્મ કરી દીધું પણ વોશરૂમની અંદર એને કીધું કે કેમેરા ન હોય એટલે ફોન કઈ રીતે અમે ગોતી શકીએ અને કોઈ આપ્યો નથી અહીંયા એક નંબર આપ્યા છે એને લોસ્ટ ઇન્ફોર્મના ત્યાં કોઈ ફોન સબમિટ કરાવી દે તો એ આપને કહી દે ત્યાંય કમ્પ્લેન કરી દીધી છે પણ કંઈ ફોન મળ્યો નથી ચાલો હવે જોઈ મળે તો કાલ સુધીમાં કોલ કરશે બાકી અમે હજી એકવાર ચેક કરવા જાય છીએ વોશરૂમમાં ત્યાં તો નહોતો જ બટ તોય એકવાર જોઈ લઈએ A few minutes later. તો ગાઈસ અત્યારે એક હોપ મળી છે અત્યારે એક અહીંયા છે ને લોસ્ટ એન્ડ ઇન્ફોર્મ અમે કીધું ને કે ત્યાં અમે રિપોર્ટ કર્યું હતું કમ્પ્લેન કરી હતી એટલે એની સાઈડથી અમને કોલ આવ્યો એટલે એ કહે કે પૈસા હતા મોબાઈલ એટલે મોબાઈલનો કલર પહેલાં પૂછ્યો મને કેવા કલરનો છે મેં કીધું કવર બ્લેક કલરનું છે અને મોબાઈલનો કલર બ્લુ છે પછી એને કીધું કે બેક કવરમાં કાંઈ છે મેં કીધું હા પૈસા છે ઇન્ડિયન રૂપીસ તો કેટલા છે મેં કીધું એક્ઝેક્ટ યાદ નથી પણ 200 આસપાસ હશે તો કે 120 રૂપિયા છે એટલે એને કીધું કે અમને ફોન મળ્યો છે અહીંયા MRT સ્ટેશન છે ને અહીંથી 500 મીટર દૂર ત્યાં અમને બોલાવ્યા છે તો હવે જઈએ છીએ જોઈએ ફોન મળી જાય તો એને કીધું તો છે એને એવું કીધું કસિનોમાંથી ફોન મળ્યો તો અત્યારે હવે જઈએ છીએ બે ફ્રન્ટ MRT સ્ટેશન ત્યાં કાઉન્ટર છે ત્યાં કદાચ મળી જાય તો આઈફોન ચાલો પછી અપડેટ આપું ફટાફટ જાય MRTની સાઇન દેખાણી છે તો આ સાઈડ અમે જાય છીએ હાલીને એટલે સ્પીડમાં હાલી છે ટ્રાફિક સડક છે એટલે બાકી તો દોડતા હોત જલ્દી મોબાઈલ મળી જાય તો શાંતિ થઈ જાય હાલો દોડો કોઈ નથી એટલે દોડી લઈ થોડું હાલો MRT સ્ટેશને જઈને અપડેટ આપું MRT સ્ટેશને તો આવી ગયા એટલે ભાઈને પાછો કોલ કર્યો તો ક્યાં છે તો એણે કીધું કે ટાવર 1 લેફ્ટ ફ્રન્ટ કાઉન્ટર તો ત્યાં જ જઈએ છીએ મળે તો ફટફટ તો જે ભાઈ કીધું હતું ને ટાવર 1 એ તો મળી ગયું ફ્રન્ટ કાઉન્ટર કીધું એટલે આ જ હશે કદાચ એક્સક્યુઝ મી ધીસ ઇઝ ફ્રન્ટ કાઉન્ટર ઓફ ટાવર 1 ઓપોઝિટ સાઈડ ઓકે થેન્ક યુ એક્સક્યુઝ મી ઇઝ ધીસ ફ્રન્ટ કાઉન્ટર ઓફ ટાવર 1 yeah my wife lost her phone and someone called us to come here ખબર નહીં ગોળ ગોળ ફેરવે એવું લાગે છે પણ વાંચી અહીંયા આવ્યા ને અહીંથી પાછા સામેની સાઈડ ઊભા ને એમ કે છે કે ત્યાં અમે આવીએ છીએ એવું કંઈક તો ત્યાં જઈએ જોઈએ શું થાય કોણ આપશે એ ખબર જ નથી પડતી પણ ફોન મળ્યો ને વેરીફાઈ થયો કોકને તો મળ્યો છે A few minutes later. ગાઈસ અત્યારે ખુશી જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે મળી ગયો इतनी खुशी मुझे आज तक। अबे रुक रुक ये ले એને મેં પૂછ્યું રેકોર્ડ કરવાને ના પાડી એટલે રેકોર્ડ નથી કર્યો એને આપ્યો એ ફોન એ ભાઈ આવ્યા એને લોસ્ટ ઇન્ફોર્મ કરીને અહીંયા છે એટલે અહીંયા કાંઈ પણ ખોવાઈ જાય ને કોઈનું તો લોસ્ટ ઇન્ફોર્મમાં એ લોકો આપી દે એટલે અમે ત્યાં કમ્પ્લેન કરી એટલે ડાયરેક્ટ કોલ આવી જ ગયો અમને થોડી વારમાં એટલે પછી અમે અહીંયા આવ્યા ને લઈ લીધો મોબાઈલ ફાઇનલી મળી ગયો છે હા કોકે વોશરૂમમાંથી લઈ તો લીધો પણ એને આપ્યો કસિનોમાં તો પછી ત્યાં કસિનો જવાના છે એને કસિનોમાં સબમિટ કરી દીધો કે આ મોબાઈલ મળ્યો છે એ સારા કહેવાય કે એને સબમિટ કર્યો સારું હાલો 30,000 બચી ગયા ગાઈસ ગાર્ડન ભાઈ ડબ્બેમાં બહુ લાઈન હતી છઠ્ઠા માળે સીડી ચડીને આવ્યા સોરી એટલે લિફ્ટમાં લાઈન હતી બહુ મોટી 50 થી 100 જણાની લાઈન અહીંયા અમે આવી ગયા હતા અહીંયા સુધી અહીંથી પાછા રિટર્ન થતા હતા અહીંયા યાદ આવ્યું કે મોબાઈલ નથી બોલો આ હતી સ્ટોરી હાલો જોઈ લઈ ગાર્ડન ભાઈ તમે